77 વરસ રે, આસો સુધી દ્વિતીયા જે દિવસ રે। સ્વામી સહજાનંદ મહારાજ રે, ગામ કારિયાણી મધ્ય વિરાજ રે। વસતા ખાચર તણોદર બાર રે, જેહ ઓરડા ઉત્તરા દે દ્વાર રે। તેની ઓસરી માં શ્રીજી બિરાજા રે, સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા રે। નિજ મુખારવિંદ આગે મુનિ રે, હરિજનની સભા બેઠી પુની રે। મહારાજની આજ્ઞાએ કરીને રે, નાના નાના સંત આગે આવીને રે, પ્રશ્ન ઉત્તર તેઓ કરી રહ્યા રે। ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, લિયો અમે એક પ્રશ્ન પૂછીએ રે, પૂછો મહારાજ કહ્યું સહુએ રે। પછી શ્રીજી મહારાજ કહાય રે, એક જણની બુદ્ધિ એવી હોય રે, જેદી થકી સત્સંગ થયો તેનો રે, તેદી થકી હરિ અને સંતનો રે। અવગુણ તે આવી જાય ખરો રે, પણ રહે નહીં ટળી જનારો રે। એમાં આવ્યા કરે ગુણ અવગુણ રે, સત્સંગને મૂકે નહીં પણ રે। કાજે એને બુદ્ધિ છે માટે જાણે રે, આવા સંત નથી કોઈ ઠેકાણે રે। વળી આજે પ્રગટ મહારાજ રે, વિના બીજો નહીં ભગવાન આજ રે। એમાં સમજાણું હોય તે જે રે, સત્સંગે અડગપણે રહે રે। અને એકની તો બુદ્ધિ છે એવી રે, અવગુણ આવે જ નહીં તેવી રે। બુદ્ધિ એક સરખી છે તે બેય રે, વળી સરખો છે પ્રભુ નિશ્ચય રે। પણ એકને અવગુણ આવે રે, જ્યારે એકને તો કદીએ નાવે રે। તે તો જેને તે અવગુણ આવે રે, તેની બુદ્ધિમાં શો દોષ રહાવે રે। નાના શિવાનંદ સ્વામી કહીએ રે, એહા પ્રશ્ન તમને જ પૂછીએ રે। પછી શિવાનંદ સ્વામીએ કર્યો રે, પણ યથાર્થ ઉત્તર ન ઠર્યો રે। ત્યારે ભગવદાનંદ સ્વામી કહે રે, એની બુદ્ધિ શાપિત માટે રહે રે। ત્યારે શ્રીજી કહે ઠીક કહે છે રે, એનો ઉત્તર એમ જ રહે છે રે। કાજે જગતમાં કોઈ કહે તારે, એને કોઈ ફટકાર લાગતા રે। મોટા સંતને દુઃખ વિયા હોય રે, કાં તો ગરીબ દુઃખ વિયા કોઈ રે। કાં તો માતા પિતાની જે ચાકરી રે, તેનો દીકરો તો એ નવ કરી રે। માટે એમણે શાપ દીધો હોય રે, તેણે કરીને એવી બુદ્ધિ થાય રે। ત્યારે ભગવદાનંદ સ્વામી કે રે, બુદ્ધિ શાપિત સારી કેમ થાય રે। ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, એક અમે જે માથે બાંધી રહ્યા રે। બીજું મોદા જેવું જે જાડું હોય રે, બેય સમદા ખડે ન ધોવાય રે। ઝીણા વસ્ત્ર ને જરા સાબુ દેઈ રે,
ધોઈ નાખે તરત ઉજળું થઈ રે। જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય રે, 2-4 દિન પાણીમાં પલાળાય રે। પછી અગ્નિએ કરી તેને બાફે રે, સાબુ દઈને ધુવે મારે ધોકે રે। ત્યાર પછી જતે ઉજળું થાય રે, તેમાં જેની બુદ્ધિ શાપિત હોય રે। સર્વે પાળે છે તેટલું જ પાળે રે, તેને કરી દોષ ક્યારે ન ટળે રે। બીજા ભક્ત જેમ નિષ્કામી રહે રે, નિસ્વાદીને નિર્લોભી પણ રહે રે। નિસ્નેહીને નિર્માની રહે તેવું રે, અવગુણ આવે તેને ન રહેવું રે। બીજા નિષ્કામી રહેતા હોય જેવું રે, તેથી તેને વધુ નિષ્કામી રહેવું રે। બીજા ભક્ત નિર્લોભી રહેતા હોય રે, તેથી વધુ નિર્લોભી રહેવાય રે। બીજા નિસ્વાદી પણ જેમ રહે રે, તેથી વધુ નિસ્વાદી પણ ચહે રે। બીજા જન નિસ્નેહી રહેતા હોય રે, તેથી વધુ નિસ્નેહી રહેવાય રે। બીજા નિર્માની પણ રહેતા હોય રે, તેથી વિશેષ નિર્માની તે થાય રે। બીજા સુવે તે ઘડી મોડું સૂવું રે, બીજા ઉઠે તેથી વેલું ઉઠવું રે। બીજા માળા ફેરી ભજન કરે રે, તેથી વિશેષ માળા તે ફેરે રે। એમાં સર્વ થકી વિશેષ પાળે રે, ત્યારે શાપિત બુદ્ધિ એની ટળે રે। પછી મોટા શિવાનંદજી પૂછે રે, મોટા યોગાનંદ સ્વામીને વિશે રે। કર્મ મૂર્તિ માન કે અમૂર્ત રે, ત્યારે યોગાનંદજી કહે તત્ર રે। એનો ઉત્તર તો મને આવડે રે, એમાં જણાતું નથી કોઈ પળે રે। ત્યારે કહે છે શ્રીજી બહુ શ્રુત રે, વસ્તુતાએ કર્મ તો છે અમૂર્ત રે। કર્મ માંથી થયો શુભ અશુભ રે, એવું ફળ મૂર્તિમાન ખૂબ રે। જે એ કર્મને મૂર્તિમાન કહે રે, તે તો નાસ્તિક હોય તે જ કહે રે। કાજે કર્મ જે ક્રિયા તે તો કાંઈ રે, મૂર્તિમાન કદી હોય નહીં રે। એવી રીતે શ્રી હરિ મહારાજે રે, ઘણી વાર્તા કરી જન કાજે રે। તેમાં આ તો દેશ માત્ર જ લખી રે, હતી સાર ભાગતે લખી રાખી રે। તેમાં આ તો દેશ માત્ર જ લખી રે, હતી સાર ભાગતે લખી રાખી રે। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे कार्याणि प्रकरणे शापित बुद्धिर्नाम द्वितीयं वचनामृतम्।